1951-52ની વાત છે. હું હોઈશ 6 વર્ષનો. અમે જુનાગઢ રહેતા. મારા દાદાજી અને મારા મોટા બા વઢવાણથી ઘણી વખત જુનાગઢ અમારી સાથે આવીને રહેતા અને પછી પાછા વઢવાણ જતા. એ હોય ત્યારે બહુ મજા આવે. હું અને દાદાજી ફરવા જઈએ. કેમ કે મધુભાઈ બાપુજી બિઝી હોય, બહાર રસોડામાં હોય, એટલે દાદાજી મારી સાથે ફરવા આવે, મને બહાર લઈ જાય, ચાલવા લઈ જાય, એવું બધું કરે. હવે એક ફિલ્મ આવી હતી ગુજરાતીમાં, નરસિંહ મહેતા. હવે એનું નામ નરસૈયો હતું, નરસિંહ મહેતો હતું, એ મને કાંઈ જ યાદ નથી, પણ ગુજરાતીમાં નરસિંહ મહેતાની ફિલ્મ હતી એટલું યાદ છે. અને દાદાજીએ મને વાર્તા તો કરેલી નરસિંહ મહેતાની, એટલે પછી મને જોવા લઈ ગયા. બહુ મને નવાઈ લાગે છે અત્યારે, કેમ કે એ ફિલ્મ જોવાની વાત ખોટી, પણ નરસિંહ મહેતો હતો એટલે મને જોવા લઈ ગયા. અચ્છા, હવે ફિલ્મમાં મને એક બે બરોબર દૃશ્યો યાદ રહી ગયા છે. એક દૃશ્ય એવું હતું કે જેમાં નરસિંહ મહેતાને એની ભાભી મેણા મારીને કાઢી મૂકે છે, ત્યારે ભાઈ જઈ અને ભૂખો તરસો એક શંકર ભગવાનના મંદિર જઈ અને એના લિંગ પાસે આમ કરી અને ભેટીને સૂવે છે. પ્રાર્થના કરતાં કરતાં સૂઈ જાય છે. એકચ્યુઅલી એવું કંઈક હશે, મને હવે બરોબર યાદ નથી. ત્યાં એક સાપ, મોટો સાપ કરતો કરતો આવી અને એના ઉપર ચડે છે અને આમ ઘડીક રોકાય ને જતો રહે છે. એટલે હું નાનો, એટલે દાદાજી આ સાપ આવ્યો, કેમ કંઈ કરતો નથી? મને કે જૈમિની, સાપ ખોટો હોય. ઓહ, મેં કીધું ખોટો હોય પણ ચાલે છે. મને કહે એ ચાલે, પણ એ રબરનો હોય અથવા એવી રીતે એને પાળેલો સાપ હોય, એને ઝેર કાઢી લીધું હોય, એને ઝેરની કોથળી જ ન હોય, એને દાંત ન હોય, એટલે કંઈ કરે નહીં. એટલે આમ તમને સાપ છે એવું લાગે પણ એ ઝેરી ન હોય, એનાથી ડરવાનું નહીં. એટલે મને પહેલી વખત આ ખબર પડી. ફિલ્મ લાઇનની ફોની સેટ્સ બધા જે હોય છે, અથવા શું કહેવાય એને, પ્રોપ્સ, એના વિશે મને પહેલો જ્ઞાન ત્યારે થયું. પછી એ જ ફિલ્મમાં કુંવરબાઈનું સગપણ થાય છે. હજી લગ્ન નથી થયા અને એના જે સાસરિયા છે એમ કહે છે કે અમારે તો આટલા પૈસા જોશે ને આમ ને તેમ ને બધું. એટલે જે છોકરો છે એને તો બહુ જ વાલી છે, બહુ જ ગમી ગઈ છે, અને પેલીને પેલો ગમે છે, પણ બે મા બાપને કારણે મળી શકતા નથી. એટલે પેલો પોતાને ઘરેથી અને પેલી પોતાના ઘરેથી યુગલ ગીત ગાય છે. એટલે એ 6 વર્ષનો હું, મારા માટે બહુ જ અજાયબીવાળું હતું કે ભાઈ આ ત્યાં છે, પેલો ત્યાં છે, અને છતાંય બે જણા સાથે કેવી રીતે ગાઈ શકે છે? પાછું બે એકબીજાને સંભળાતું કેવી રીતે હશે? તો કેટલા બધા દૂર દૂર રહે છે, અને પાછું વચ્ચે વચ્ચે સંગીત આવે. એટલે મેં દાદાજીને એ પણ પ્રશ્ન પૂછ્યો, હજી મને યાદ છે. દાદાજીને બહુ અઘરું પડ્યું હશે જવાબ આપવાનું, મને યાદ નથી હવે એમને શું જવાબ આપ્યો, પણ આવો જ કંઈક આપ્યો હશે કે ભાઈ ફિલ્મ હોય ને એમાં આવું બધું હોય. પણ એ મને હજી બરોબર યાદ છે. એક કંઈક સરસ ભીત ઉપર ચિત્ર હતું અને પેલો આમ ઊભો ત્યાં ગાય છે, લાંબા ઓળિયા વાળ, અને આમ જુવાનીઓ હતો, છોકરી જેવો ચોકલેટી, અને પેલી બાજુ છોકરી હતી કુંવરબાઈ. એટલે એ બેનું પ્રેમ ગીત હતું. બોલો, એ વખતે પણ ગુજરાતી ફિલ્મોમાં નરસિંહ મહેતા જેવી ફિલ્મમાં ડ્યુએટ તો હોય જ. એ ફિલ્મ, આઈ વુડ લાઈક ટુ સી દેટ ફિલ્મ અગેન. ક્યાંય મળતી નથી. મેં આમાં ગૂગલમાં પણ નાખ્યું, પણ મને ખ્યાલ નથી આવતો. ઘણી બધી નરસિંહ મહેતા ઉપર ફિલ્મો બની છે, અને આ ગુજરાતીમાં હતી એટલે આમ તો આઈ શુડ બી એબલ ટુ નેરો ઇટ ડાઉન, પણ સમહાવ નથી મળતી. શોધશું ક્યારેક. તો એ 2-3 દૃશ્યો મને બરોબર યાદ છે. દાદાજી સાથે હું ગયો હતો. તમને આવા નાનપણના સ્મરણો હશે જ કંઈક, શેર કરો તો મજા આવશે. પ્લીઝ ડુ. ચાલો, જય નરસિંહ મહેતા.